અમદાવાદના સરદારનગરમાં વેપારીને ધમકી આપી ખંડણી ઉઘરાવાઈ। ગુનામાં સામેલ એક આરોપીની પોલીસે ધરપકડ કરી। આણંદ રેલવે સ્ટેશન પાસેથી રેલવે પોલીસ અને ઝોન 6 એલસીબીએ ઝડપ્યો। આકાશ ઉર્ફે મુનિયાળો નામના આરોપીની ધરપકડ કરાઈ। પકડાયેલ આકાશ હસમુખલાલ આલતિયા એ વડોદરા શહેરમાં રહેતો ગુનેગાર છે અને વડોદરા શહેરમાં ખૂન તેમજ ખૂનની કોશિશ અને મારામારી ધાકધમકી આપવાના ગુનામાં પકડાયેલ છે। તેમજ રાજકોટ શહેરમાં પણ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં તેને જેલમાં માથાકૂટ કરવા બાબતે ગુનો દાખલ થયેલ હોય, જે આંતર જિલ્લા ગુનેગાર છે। આ જે ફરિયાદી સાથે પૈસાની બાબતે માથાકૂટ ચાલતી હોય અને એના કહેવાથી આ આકાશ ઉર્ફે આકાશ આડતિયાએ ફરિયાદીને ધમકી આપેલાનું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે। કારિયાધારના પીપળવા ગામે મંદિરમાં ચોરીની ઘટના સામે આવી। મોડી રાત્રે મોઢે રૂમાલ બાંધીને એક વ્યક્તિ મંદિરમાં પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો। મંદિરમાંથી ચાંદીના 2 છત્તર, ચાંદીનું શ્રીફળ અને સોનાનું છત્તર મળીને તમામની ચોરી કરાઈ। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવા કવાયત તેજ કરી છે। 17 ચાંદીના 2 મોટા હતા, પછી ચાંદીનું શ્રીફળ હતું અમારું સ્વતંત્રતાનું મોટું ટુકડું, પછી સોનાના 17 હતા। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પરીક્ષામાં ગેરરીતિ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે। ગેરરીતિ સામે VNSGU દ્વારા કડક વલણ અપનાવાયું। 147 વિદ્યાર્થીને પૂરક પરીક્ષા આપવા દેવામાં નહીં આવે। ઇન્ક્વાયરી કમિટીની બેઠકમાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવા નિર્ણય। કાપલી, હાથ પગ પર કે પેન્સિલ રબર પર લખાણ સહિતના કેસ નોંધાયા હતા। કમિટીએ આક્ષેપિત વિદ્યાર્થીઓના નિવેદનો પણ નોંધ્યા। ગંભીર પ્રકારની ગેરરીતિઓની નોંધપાત્ર સંખ્યા સામે આવી હતી। વિવિધ ગેરરીતિઓ કરતા વિદ્યાર્થીઓ કુલ 680 જેટલા હતા। ગઈકાલે એમપીસી કમિટીમાં 147 વિદ્યાર્થીઓને 4,27,500 રૂપિયા એટલે કે ₹2500 થી શરૂ કરીને 10,000 રૂપિયા સુધીનો આર્થિક દંડ પણ કર્યો। ભારતીય સેના દ્વારા પાર પાડવામાં આવેલ ઓપરેશન સિંદૂરને લઈ દેશભરના લોકોએ સેનાની કામગીરીને બિરદાવી છે, પરંતુ તેની વચ્ચે કેટલાક એવા પણ લોકો છે જેમને સોશિયલ મીડિયા પર ખોટી અને ભડકાઉ માહિતીઓ મૂકી લોકોને ગેરમાર્ગે દોરવવાનો પ્રયત્ન કર્યો। તેથી પોલીસ પણ સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહી છે અને એવા લોકોને પકડી પાડવાની તૈયારીમાં છે। વલસાડ જિલ્લાના વાપીમાં એક વિધર્મી યુવક દ્વારા ભારતીય સેનાનું મનોબળ તૂટે તેવી ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો। સાજિદ નાસિર સલમાની નામના યુવાને સલૂનમાં કામ કરતી વખતે દેશ વિરોધી ટિપ્પણી કરી હતી। તેની આ હરકતને સલૂનમાં કામ કરતા અન્ય વ્યક્તિ મોબાઈલ કેમેરામાં કેદ કરી। આ વિડીયોના આધારે પોલીસે દેશ વિરોધી ટિપ્પણી કરતા વિધર્મીને ઝડપી પાડ્યો અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી। પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ પ્રસારિત ન કરવા। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આવા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર વોચ રાખવામાં આવી હતી અને એ અનુસંધાને વાપી વિસ્તારના એક વ્યક્તિ જેણે સોશિયલ મીડિયા પર એક વિડીયો મળેલો હતો, જેને વિડીયોમાં એ ભારતીય જે સેના છે એની કાર્યવાહી બાબતે એણે નકારાત્મક કમેન્ટ કરેલી, નેગેટિવ કમેન્ટ કરેલી હતી। ગંભીરતા જે હતી એને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એ વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જીઆઈ કેન્ટોનમેન્ટ સ્કૂલમાં વિવાદ સર્જાયો। શાળા દ્વારા એકાએક ફી માંગવામાં આવતા વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા, જેને લઈને વાલીઓએ પ્રતિકોપવાસ શરૂ કર્યા। વાલીઓ પાસેથી ફી માંગવામાં આવતા વાલીઓ પણ મૂંઝવણમાં મુકાયા। જો કે આ મામલે શાળાના પ્રિન્સિપાલનું કહેવું છે કે શાળા એફઆરસીમાં આવતા ફી માંગવામાં આવી। જે વાલી ફી ભરવા સક્ષમ નહીં હોય તેમની ફી માફી અંગે મેનેજમેન્ટ નિર્ણય લેશે। આ બાબતે જ્યારે પ્રાઇમરી સ્કૂલ શરૂ થઈ ઇંગ્લિશ મીડિયમ ત્યારે શરૂઆતમાં ફી લીધી નહોતી, પણ એફઆરસી આવતા અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડે એફઆરસી મંજૂર કરાવીને ફી લેવાનો નિર્ણય લીધો। ત્યાં તક માત્ર 6,000 રૂપિયા ફી છે અને એ 10 મહિનાની ફી તરીકે લીધી છે। 2 મહિના જે વેકેશનની ફી લેવામાં આવતી નથી। કેટલાક વાલીઓ જે છે ફી ભરે છે, કેટલાક વાલી મિત્રો ફી ભરવી જ નથી એવા આગ્રહ રાખે છે, પણ આનો નિર્ણય આનો સત્તા છે અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડની છે। તમે કઈ જે ફી લો છો તો મને તોય લેટર આપવામાં આવ્યો નહીં ને વાલીઓને સમજાવવામાં આવ્યા ફી ભરો ને રિઝલ્ટ લઈ જાઓ, એટલે વાલીઓ બિચારા એ થઈ ગયા। એટલે હું બુધવારથી ઉપવાસ પર ઉતર્યો છું, વાલીઓની જોડે છું। જ્યાં સુધી રિઝલ્ટ ને ફી માફી નહીં થાય કેમ્પ સદર બજારની જનતાની, ત્યાં સુધી મારું આંદોલન ચાલુ રહેશે। મારી છોકરી અત્યારે 7મા ધોરણમાં આવી છે અહીંયા ને અત્યાર સુધી એની એક બી ફી લેવામાં આવી નથી ને આજે સદર બજારની જનતા જે છે
બહુ એકદમ પોર બધા પોર છે, બધા જે કમાવામાં બધા રોજ લાવીએ રોજ ખાવાવાળા છે, એ લોકો આ 6,000 ને 7,000 ફી માંગે છે. આ નહીં ચાલવાનું. પાકિસ્તાન વચ્ચે તણાવના માહોલ વચ્ચે આરોગ્ય વિભાગ સતર્ક. સોલા સિવિલ હોસ્પિટલ ટેરેસ પર રેડ સિમ્બોલ બનાવવામાં આવ્યો છે. ઇમરજન્સીના સમયે હોસ્પિટલનું લોકેશન ઓળખ થઈ શકે તે માટે ખાસ પ્રકારનું આયોજન કરાયું છે. તમામ સરકારી હોસ્પિટલના ટેરેસ પર રેડ ક્રોસનો સિમ્બોલ લગાવવામાં આવ્યો છે. જે પણ ઇમરજન્સી સિચ્યુએશનમાં પેશન્ટને એરલિફ્ટ કરેલા હોય એવા દર્દીઓને દૂરથી વિઝનમાં આવી શકે કે આ જગ્યાએ હેલ્થ ફેસિલિટી, મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ છે એ સૂચવવા માટેનો એ સિમ્બોલ છે. એટલે નજીકના હેલિપેડ કે નજીકની જગ્યાએ ઉતારી અને ત્યાંથી પેશન્ટને અહીંયા શિફ્ટ કરવામાં આવે છે. મન મૂકીને માણશે ગીર, કચ્છ, વલસાડ સહિતની સુપ્રસિદ્ધ રસાયણ મુક્ત કેરીની જયાફત. અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં યોજાશે કેસર કેરી મહોત્સવ 2025. કૃષિ મંત્રી રાઘવજી પટેલ આવતીકાલે શુભારંભ કરાવશે. 1 મહિના સુધી 85 સ્ટોલ ખાતેથી ખેડૂતો કેરીનું સીધું વેચાણ કરશે. વર્ષ 2023ના કેસર કેરી મહોત્સવ દરમિયાન એક જ મહિનામાં રેકોર્ડ બ્રેક 2.70 લાખ કિલોગ્રામથી વધુ કેરીનું વેચાણ થયું હતું. કેસર કેરી મહોત્સવ આગામી 13 જૂન એટલે કે 1 મહિના સુધી ચાલશે. નગરપાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસના કામો લોકો માટે મુસીબત સાબિત થઈ રહ્યા છે. મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારમાં રોડ, ડ્રેનેજ લાઇન કામગીરી હાથ ધરી અને રોડ ખોદી નાખ્યા. પરંતુ આ કામગીરી એટલી આયોજન વગરની અને ધીમી છે કે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. જો કામગીરી ઝડપી ન થાય તો ચોમાસામાં વિકટ પરિસ્થિતિ ઉદ્ભવે તેમ છે. તેથી શહેરમાં ચોમાસા પૂર્વે રોડ, ડ્રેનેજ લાઇન સહિતના કામ પૂર્ણ કરવા માંગ ઉઠી રહી છે. આયોજન વગરના વિકાસના કામો હંમેશા દુઃખદાયક જ નીવડે. ચારે બાજુ રસ્તાઓ ખોદાઈ ગયા છે, ઓલ્ટરનેટ છે નહીં કે બીજા રસ્તેથી ક્યાં ચાલવું, એના બાયપાસ આપ્યા નથી અને જે આપ્યા છે દુષ્કર છે, ત્યાંથી જઈ ન શકાય. અને ખાસ કરીને સિનિયર સિટીઝન અને બાળકો અને મહિલાઓ દરરોજ 10 થી 12 એક્સિડન્ટ થાય છે અને દુવિધામાં પડે છે. અમારી માગણી છે કે તમે જે કંઈ કામ કરો એ કામ એક પછી એક કરો. બધા આખા ભાવનગરની અંદર તમારે બનાવી અને તમારા રૂપિયા વાપરવાના એવી તમારી નેમ ન હોવી જોઈએ. ખાસ કરીને ડ્રેનેજ લાઈનો ઉભરાવાના પ્રશ્ન, ગંદા પાણીની ફરિયાદોના પ્રશ્નો આવતા હતા અને ખાસ કરીને બધી જ લાઈનો એટલી બધી સિલ્ટિંગ હતી કે જે બહુ ધીમે ધીમે પાણીનો પ્રવાહ નીકળતો હતો, જેના કારણે પ્રાઇવેટ કુંડીઓ ઉભરાઈ જતી હતી અને રોડ ઉપર પાણીઓ નીકળતા હતા. આ બધાના પ્રશ્નોના સમાધાન માટે આ બધા કામો શરૂ છે. આ કામોથી ભવિષ્યમાં આવનારી પેઢીઓને લગભગ ઓછામાં ઓછું અમારું 30 વર્ષનું આયોજન છે કે જેથી 30 વર્ષ સુધી આ લાઈનો ખોદવી ન પડે અને કોઈ રોડ તૂટે નહીં ડ્રેનેજ લાઈનના કારણે, એવું એક આયોજન કરવામાં આવેલું છે. ભાવનગર જિલ્લા મથકને લીંબડી નેશનલ હાઈવે સાથે જોડતો મુખ્ય રસ્તો વઢવાણ શહેરમાંથી પસાર થાય છે. સ્ટેટ હાઈવેનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અસંખ્ય મસમોટા ખાડાથી વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાય છે. 2 ફૂટના મસમોટા ખાડા પડી ગયા હોવાથી અકસ્માતનો ભય પણ સતત સતાવે છે. ખાડામાં વાહનો ફસાઈ જતા ટ્રાફિક જામ પણ સર્જાતો હોય છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવી રહી. લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. વાહન ચાલકો સતત રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ રસ્તાઓનું રિપેરિંગ થાય જેથી તેઓ આ મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવી શકે. આજે લીંબડીથી સુરેન્દ્રનગર નેશનલ હાઈવે પ્રસાર વઢવાણ થઈને જતો હોય છે ત્યારે વઢવાણમાં એટલું ટ્રાફિક જામ થાય છે કે રિંગ રોડ કાઢવાનું હતું. વઢવાણની અંદર જે મધ્યસ્થમાં રોડ નીકળે લીંબડી ધાંગધ્રા કે જેઓને અત્યારે એમાં વરસાદના કારણે ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે. ઘણું બધું અત્યારે માણસોને તકલીફ પડે છે, વાહનોને, મોટા વાહનો. અહીં ધોરીપોરથી લીંબડી ચાણીની પોર લીંબડી રોડ રહ્યો અને ધોરીપોરથી તે ઝોલાવર સુધીનો રોડ રહ્યો, એવા ભયંકર ખાડા છે અને ટ્રાફિકની એવી સમસ્યા છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢના ગામડાઓમાં સર્વે કરવાની માંગ કરી. કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા માંગ કરાઈ. વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને આર્થિક નુકસાનના પગલે સહાય ચૂકવવા માંગણી કરાઈ છે. તલ, અડદ, મગ, કેરી સહિતના પાકને વરસાદના કારણે નુકસાન થયું હોવાની રાવ ખેડૂતોએ કરી છે. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવી શકે છે. ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે તેવી સંભાવના. સેક્ટર 21-22 ખાતે અંડરબ્રિજનું લોકાર્પણ કરશે.
પેથાપુર CHC સેન્ટરનું પણ લોકાર્પણ કરશે. વાવોલમાં GUDAના આવાસોનું લોકાર્પણ કરશે. વાવોલમાં જાહેર સભાને સંબોધન કરશે. કોલવડામાં નવનિર્મિત તળાવનું લોકાર્પણ કરશે. સૈનિકોની વચ્ચેથી પ્રધાનમંત્રીનો પાકને સંદેશ. અમે ઘરમાં ઘૂસીને મારીશું. દરેક આતંકી હુમલાનો જવાબ અમારી શરતો પર આપીશું. પાકમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં આતંકી શાંતિથી રહી શકે. પ્રધાનમંત્રી મોદીની પાકિસ્તાનને ચેતવણી. ભારત કોઈ પણ પરમાણુ બ્લેકમેલિંગ સહન નહીં કરે. ફરીથી દુસ્સાહસ કરશો તો જડબાતોડ જવાબ આપીશું. દુશ્મનનું હૃદય ભારત માતા કી જય સાથે ધ્રુજે છે. ઓપરેશન સિંદૂર નવી નીતિ, નિયત, નિર્ણયનો ત્રિવેણી સંગમ ગણાવ્યું. जब हमारी फौजें न्यूक्लियर ब्लैकमेल की धमकी की हवा निकाल देती है तो आकाश से पाताल तक एक ही बात गूंजती है, भारत माता की जय। ये देश के हर उस नागरिक की आवाज है जो देश के लिए जीना चाहता है, कुछ कर गुजरना चाहता है। भारत माता की जय मैदान में भी गूंजती है और मिशन में भी। जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं तो दुश्मन के कलेजे कांप जाते हैं। जब हमारे ड्रोन दुश्मन के किले की दीवारों को ढहा देते हैं, जब हमारी मिसाइलें सनसनाती हुई निशाने पर पहुंचती हैं तो दुश्मन को सुनाई देता है, भारत माता की जय। जब रात के अंधेरे में भी जब हम सूरज उगा देते हैं तो दुश्मन को दिखाई देता है, भारत माता की जय। નર્સ ચોલા પટેલની હત્યાનો મામલો. પોલીસે આરોપી કાનજી વાંઝાની અટકાયત કરી. હત્યા મામલે એસીપી બીજે ચૌધરીનું નિવેદન. હત્યાનું ચોક્કસ કારણ હજુ જાણવા નથી મળ્યું. બોલાચાલી બાદ હત્યા થઈ હોવાનું પ્રાથમિક કારણ. દુષ્કર્મના આરોપ મામલે પણ પોલીસ તપાસ કરશે. આરોપીએ નર્સ પર છરી વડે હુમલો કર્યો હતો. સારવાર દરમિયાન નર્સનું મોત થયું હતું. મૃતક નર્સ છેલ્લા 2-3 મહિનાથી રાજકોટ ખાતે બદલી થઈને આવ્યા હતા. રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નોકરી કરતા હતા. આરોપી મૂળ કોડીનારનો છે અને રાજકોટમાં છૂટક મજૂરી કરતો હતો. પોલીસે ઘટના સ્થળે જઈને પુરાવાઓ એકત્રિત કર્યા તેમજ એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી. હત્યાની હાલમાં તપાસ ચાલુ છે. હત્યાનું કોઈ હજી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. આરોપી છૂટક મજૂરી કરતો, કડીએ કામ કરતો, વગેરે કામ કરતો. એ વાતચીત એમને મૌખિક વાતચીત થતી એમને, પણ એવું કોઈ બાબતે હજી કોઈ સ્પષ્ટ કારણ નથી મળ્યું. 71 કરોડના મનરેગા કૌભાંડમાં મોટી કાર્યવાહી. દેવગઢ બારિયાના ટેકનિકલ આસિસ્ટન્ટની ધરપકડ. અધૂરા કામ પર બિલ મંજૂર કરવાના મામલે કાર્યવાહી કરાઈ છે. કોર્ટ દ્વારા 8 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા. હાલ સુધી 5 કર્મચારીઓ જેલમાં છે. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. 35 સપ્લાયર એજન્સીઓ સામે પણ ગુનો નોંધાયો છે. મનરેગાની કચેરીઓમાં હવે સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે. રિમાન્ડમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે. આ કૌભાંડમાં વધુ કેટલાક લોકોની ધરપકડ થવાની સંભાવના વ્યક્ત કરાઈ. કેટલાક બીજા અધિકારીઓનો પણ નામ ખુલે તેવી શક્યતા.